નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બાળકોથી માંડીને વૃદ્ધોમાં મોબાઈલમાં રીલ્સ વગેરે જોવાનો આખો દિવસ મશગુલ રહેવાનું દૂષણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે અને હવે આ કુટેવ જીવલેણ બની રહી છે। રાજકોટમાં ચંદ્રેશનગર વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીએ બપોરે થોડા કલાક માટે મોબાઈલ વાપરવા નહીં મળતા તેને આત્મહત્યા કરી લીધાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે। માલવીયા નગર પોલીસ મથકના સૂત્રો અનુસાર અહીંના ચંદ્રેશનગર મેઇન રોડ પર રહેતા અને નજીકમાં આવેલી રોયલ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતા કિશોરે સાંજના તેના ઘરમાં ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કર્યો હતો। સામાન્ય સ્થિતિમાં મૂળ યુપીના અને 4 વર્ષથી ચંદ્રેશનગરમાં રહેતા રાકેશભાઈ પાંડેના 2 પુત્રોના મોટા દીકરાના હાથમાં મોબાઈલ આવ્યા પછી તે સતત સ્ક્રીન જોયા રાખતો હતો। જ્યારે તેની ટેવ હદ બહાર વધી ગઈ ત્યારે પિતાએ તેને મોબાઈલ ફોન ઉપયોગ ઓછો કરવા સમજાવ્યો, પરંતુ તે આ ટેવને છોડી ન શક્યો। આથી કંટાળીને રાકેશભાઈએ ગઈકાલે મોબાઈલનો પાસવર્ડ બદલી નાખ્યો હતો અને વિદ્યાર્થીએ મોબાઈલ હાથમાં લીધો, પરંતુ તે પાસવર્ડ વગર ચાલુ ન થતા પાસવર્ડ માટે માતા પાસે ખૂબ જ જીદ પકડી। બાદમાં તેની માતાએ બપોર બાદ ઘરમાં વાસણ ધોતા હતા ત્યારે હતાશે કિશોરે રૂમમાં જઈને ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। માતા જ્યારે રૂમમાં ગઈ ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને મૃતકનો એક નાનો ભાઈ રુદ્ર 5 વર્ષનો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।